જય કુખાર મેડીમાં ઘરમાં બીમારીઓ વધારે રહેતી હોય તો તે વાત ઉપર માતાજીએ શું કીધું આપણે આગળ વિડીયોમાં જોશું. જય કુખાર મેડી માળી જે બતાવે એ ખરું, પણ જે બતાવે ખરું હું તો બધું બહુ બતાવીશ. પણ માળી નળવા વાળા દેવ, પૂંજવા વાળા દેવ, બધા હોશિયાર થઈ જાય લો, પૂછતા આવડી ગયું. પણ આ ભાઈ જોડે મને માતા દેખાય છે, ચેલ વાગે છે. બોલ તો કરો. માળી હા માળી તો જો હું કહું છું ખ્યાલ વાગે તો રહી રહીને કે છે કે હા મારી, તો આવી રહી રહીને ગાડી ઉપરથી હોય તો આમ કમ્પ્લીટ પાંચમા ગેરમાં ભડા બૂટ હોની સ્પીડે હેડે એવી કરવી છે. હા માળી અહીંયા આવતા એમ બોલો તો મને મજા આવશે. હા માળી અમાર કુળદેવી. હા, ભલે કોઈ વાંધો નહીં. હું માતા એવું કહું છું, આ નદી કિનારે રહેવા વાળા હા માળી સાચી માળી. વાસદ નદી, મહીસાગર નદી, માળી નયન તઈથી આયા. અહીંયા હા માળી નંદેશ્રી. હા, એટલે નદી કિનારો જોઈ જઈ હા માળી. એટલે સમજી લો મારું વિમાન હેલિકોપ્ટર કમ્પ્લીટ જગ્યાએ પહોંચ્યું. હા માળી. હા પહોંચ્યું એટલે જોયું કે હારું આ નદી આવી. હા માળી નદી આવી ને નદીમાં હો આ નરીએ ધુમાડા વાળી કંપની બંપની ના ને બધું. હા માળી સાચી નંદેશ્રી માળી, કંપની ને નંદેશ્રી. નંદેશ્રી માળી. આ ભલે તે રસ્તા પર જો આમ અંદર જઈએ તો આમ ગામ તો મારું કેટલા રસ્તા બધા છે બધા. હા માળી ઓ રસ્તા છે. પણ એવું કહું છું ત્રણ ભાઈ ની વસ્તી જ છે. હા માળી. હા, હા માળી. હા માળી એક અપંગ છે એટલે અમને નથી લાયા. ભલે આ ત્રણ ભાઈ ની વસ્તીમાં હા. જો કદાચ માતા હોય તો ચામુંડ માતા, હા સાચી માળી. માળી. હા બીજી કદાચ હોય તો જો આ વહાણવટી શિકોતર. હા સાચી માળી. માળી. આ બે માતાઓ કે હું તમને કહું, હા માળી. આ બે માતાઓ એવું કે છે કે વસ્તી નિવેદ કરે છે, વ્યવહાર કરે છે, બધુંય કર્યું, પણ વસ્તીમાં એમના પોતાના દેવ નડે છે. એમના પોતાના દેવ એટલે એક તો આ ધૂણવા વાળી આ મૂંગી બોલવા વાળી માતા તમારા પેઢીની એક બે ડોહાનો વસ્તાર, એમાંથી એક જૂની શિકોતર માતા કે આ એ શિકોતર માતા ધૂણ છે જેને કોઈ વસ્તી ના હોય. હું મેલડી હા આવું. માળી. સાચી માળી. સાચું વાત છે માળી. એ અમાર દાદા છે ને દાદા સસરા એમને બે બૈરા હતા એટલે ખાટલામાં પહેલા હતા ને પછી માળી એમ બીજી વાર લગ્ન કરેલા એવા ઓફ થઈ ગયેલા ને ખાટલામાં એટલે આ મારી વાત સાચી ખોટી? સાચી વાત માળી. 100%, 100%, માળી. 110%, 120% જેવી હા પાડી એવી ધૂળતી બસ. પણ માળી એ તો અમે એને એવું કેતા વનવટી શિકોતર ધૂણે મેલડી ધૂણે એવું માળી કે એટલે અમે તો નતા માનતા. હા તો એમાં મારા જેવી પૂછવા વાળી એક્સપર્ટ માતા જોઈએ. સાચી વાત માળી. તમે દેવનો પૂછો કે બોલ ચોથી આવીશું બાલ ચાલીને બોલે ના બોલે માળી. ના માળી વાલ નતા જાય નાતા ભુવાએ કાપેલા છે. હોવે માળી એ સાચી તો માળી. પેલવા વાળા દાજીન છોકરાએ માતા વરાયેલી હોય તો લો જો એ અમારા છોકરાના તો આ પપ્પાએ માતા વરાયેલી હોય હા. તો વિચાર લે એક આઈ થાય કોઈ માતા. કોક મને એવું પૂછે હું ધૂણતી હોય મારા દીકરાને કોઠે અને કોક ચરબીથી પૂછે ખેડ ચોથી આવી બોલ તો એના કાન પટા નહીં આલ્યું. સાચી વાત માળી. સાચી માળી. આ શું ખોટું? સાચું મને માળી. ચીડ ચડે પ્રેમથી પૂછે કે માં તમે કયા માતાજી છો? હું કહું દીકરા હું બારેજા ગામની, હું સોલંકી પેઢીની, હું બહુચરના ખાતાની ઉગતાની મેલડી છું. હા, પ્રેમ ભર્યા શબ્દો બોલી. સાચી વાત માળી. પણ જો મેં જેવી વાત કરી તમારી માને પૂછવા જઈએ એટલે તરત અહીં સ્વિચ ચાલુ થઈ. સાચી. જેવું બોલી કે આ શિકોતરું આ શિકોતર જે પહેલા બઈ હતી બે બઈ કરી, પહેલી બઈ મરી જતી એ થઈ છે એવું બોલી એટલે ધૂણવાનું બંધ થઈ ગયું. સાચી માળી. વાત. એટલે એ શાંત થઈ જાય કે હવે મારું વાત થઈ અને જાય. માળી ક્રોધે બહુ કરે. ક્રોધ ભલે એને પૂજવાની થાય, એ તમારી પેઢીની માં કહેવાય. સાચી વાત. એને તો ઘરમાં બીમારીઓ ઘાલી બધા. હોવે સાચું માળી. માળી. પથરીનું ઓપરેશન હોય પથરીનું ઓપરેશન શું કહું કે લકવાય કર્યો માળી બાપ દીકરાને બેયને. હજુ હોસ્પિટલની સ્વામિનારાયણના ફોટા વાળી પેલું
પેલી ફાઇલો પડી લે હું ઘેર હવે જોઉં. મારી હાચું છે. માડી, હાચું, તમે હાચું. દવાખાનાની ચાઈડે જ હાચું છો. ખોટું પણ હાચું મારી. સ્વામિનારાયણનો ફોટો હાચો, હાચો. રિપોર્ટ હાચો, હાચો. એ થેલી હાચી. હાચી. એ રિપોર્ટમાં શું છે એ હું જોઈને આવ્યું મેલડી. હા માડી હજુ તો એક પથરીનું ઓપરેશન કરાવ્યું ને એક રહી છે હજુ એક રહી છે હા. એ ગાયબ થઈ જશે. જાઓ હારું મેલડી માડી. આવો. પણ ચારે થશે આ સિકોતરના માતા તરીકે બિહારશો તારે. હારે, હારે. બરોબર. આ ચામુંડ માતાએ અમારી વહાણવટી માતાએ કીધું. હવે ચામુંડ માતાને પૂછું બોલ આગળ તો કહેશે કે હજુ આમની એક ફોઈબા જે ફઈ કે એ નાની ઉંમરમાં મરી ગયેલી છે પણ કોનેથી હોંભરેલી છે વાત પણ ખબર નહીં મળે. માડી નહીં અમે તો નવી પેઢી પપ્પાએ કોદાર કીધું નહીં નહીં. આવું તો હોંભરેલું કે કોઈ નાનું બાળ ફરે છે. કોણ કહેતું હતું એવું? એ મારે આ સાસુની તમારા સાસુને એવું અમારા કહેતા હતા? સાસુની શું દીકરી કહેતા હતા? નાની કેવું કહેતા હતા? એક ઓફ થઈ ગઈ હતી કોક નાની દીકરી છે હા નાની દીકરી બરોબર. જો આ હોંભરેલી વાત હોય હા. અને એ કહું છું કે તમે હોંભરેલી વાત જોતા નહીં પણ કોને હોંભરેલી છે હા માડી એ શિકોતર બાળ શિકોતર માતા તમારી પેઢીની થાય. જેટલી વાર પૂછ છાતી પર ચડી બેઠી, હા હા, ચડી બેઠી, મારી, મારી એમને પર એવું ચડી થાય. બેઠી તારી પર જ ચડી હા, બેઠી મારી પર મારી. ચડી બેઠી અને ઘોઘરો ચાલે. હા, મારી. બહુ બોલવાય ના દે, બહુ મારી. લાગે મને ઓખોમથી તો અહુડા જાય બોલે પણ કોને સંભળાય નહીં. માડી ના મને ના કોઈ વાપરે એકવાર ના એવું વાપરે આ ભેંસો રાખતા ને ના વાપરે. ભેંસોને તે તકલીફ નાખતી આ. બહુ મારી ભેંસોની તો બહુ ભેંસોની બહુ તકલીફ તકલીફ મારી. મારી. બે તઈ પાર્ટી પ્લોટમાં તો હા, મારી મારી. તમે બહુ મોટો પડછો ગુડ્યો ભેંસ મરી ગયેલી જીવતી કરી અમે હા, બધા મારી. સાહિત્યમાં હતા મારી હા, અને મારી. માડીને મેં કહ્યું કે માડી હું જ્યારે 11 મેલીને આવી ને એવી જ મારી ભેંસ જોવે કોઈ વાંધો નહીં પણ મેં ભેંસની વાત કરી કે ના હા કરી. મારી ભેંસોની તો બહુ જ તકલીફ છે આવા શિકોતર ના બાળ શિકોતર તમારા ઘરમાં છે ને રૂપિયો ટકતો નહીં. હા માડી તમે લાવો છો 10,000 અને જાય છે 12,000. હા માડી 2,000 નું 2,500 નું 3,000 નું દેવું થાય. વધતા 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 વધતું જીવ હા, મારી એટલે બહુ જો થઈ ગઈ. જમીનના ટુકડા ગીરે મેલવાના વારા આયા. હા માડી તમારા બાપ દાદાના જમીનના જે નદી કિનારો ખરો ના હા, મારી. હાથીજી મંદિર થી આમ હોવે હોમે રોડ માડી ઉપર હા સાચું ખરું નહીં બા? હાથીજીનું મંદિર હોવે નારી રોડ ઉપર રહીને જવાય. હા માડી હા જવાય આમ ચોકડી માતા આયા અને એક વેરાઈ માતા હા આયા. માડી સાચું માડી સાચું ખોટું સાચું માડી જો આ માતાઓ સાચી હોય તો મારી વાત કોઈ દા ખોટી હોય હા માડી સાચું જ હવે ચામુંડા જો આ શું કહે છે ચામુંડા તમને નહીં દેખાય એમ હા માડી એ મને જ દેખાશે હારું એના માટે મારા ચશ્મા પહેરવા પડે હારું પણ ચામુંડા એવું કહે છે કે આ તે કહી દીધું બરોબર છે આ શિકોતર ના બાળ શિકોતર ને ખાલી અપનાવી લે ને તો એમના ઘરમાં 50% ડૂબતો એમને મટી જાય. હારું માડી પણ એમને એવું પૂછ તારી ચામુંડ માતા એવું કહે છે મારી વસ્તીને એવું પૂછ કે બહારની કોની માતા લાયા માડી બેહાડી એ મારા સાસુ લાયેલો મારા સાસુ લાયેલો તમારા હા. સાસુ કયા માતાજી? વાનવટી શીખોતર તો એ લાયા એ ટાઈમે ચામુંડ માતાને પૂછ્યું ના માડી આ પેઢીમાં 15 વર્ષથી જ માડી ચામુંડ માતાને ઓળખ્યા અમારા પપ્પા તો ઓળખતા નતા. 15 વર્ષથી ચામુંડ માતાને ઓળખી બરોબર છે તમારા બારોટના ચોપડે ચામુંડ માતા છે સાચી અસલ. વાત. સાચી વાત. હવે મારી હાથ વાત ચામુંડ મારી. માતા રી એવી છે કે હું પેઢીમાં કદાચ હતી જ પણ મારી વસ્તી ઓળખતી નથી ને એટલે બધી પારકી માતાઓ ઘરમાં રાજ કરે છે હા એટલે હું હા મારી ચામુંડ હા માતા મારી યાત્રા જ છું. સાચી વાત હવે યાત્રા ચઈ વાત એક વહાણવટી બારની છે એટલે બે આવી પણ તમે અત્યાર સુધી વહાણવટીના પ્રધાનનો દરજ્જો આલ્યો. સાચી વાત માડી સાચી વાત મારી, સાચી વાત મારી. એ ગમે તેવી વાત હોય તો સિકોતર માતાને જ તો કીધું. વહાણવટીને જ પૂછીને કરવાનું. સાચી હા વાત મારી માડી. હા પાણી મારી પીવો તો હે વહાણવટી. હા એટલે વહાણવટી માતા હાચી એવું કહે મારી. છે કે હું તો અમને પેઢીમાંથી હવે જવાની નહીં અને ચામુંડ એવું કહે છે કે આ વહાણવટી પારકી છે. આવા બેન ઝઘડા થાય છે એટલે જો બાપ દીકરા નહીં થાય છે માં હા હા હું વહુ નહીં અત્યારે જો ડાયા થઈને બેઠા છે. સાચી ઘેર તો વાત લડે છે માડી. સાચી વાત સાચી વાત મારી સાચી વાત લડે છે માંથી ઘેર અને તો લડીએ રિહાઈ છે પિયરમાં કેટલી વાર રિહાઈને બેઠા આ સાચી વાત મારી આ મનાઈ હા લાયા હા, સાચી વાત અણવટ મારી જેણે હગું કરાયું અણવટ ન મનાયો અને બધા ભેગા કરીને એકવાર તો બધા સમાજ ભેગો કરીને બધું સમાધાન કર્યું. હા સાચું સાચું મારી. વાત મારી સાચું મારી સાચું માડી. તો આ બધા કારણ છે કે ઘરમાં બે દેવના ક્રોસ થાય હા કે મારી ચામુંડ ને વાણવટી ને કઈ ઝઘડો નહીં પણ ઝઘડો કેવો છે બીજાની પેઢી બીજાની ભક્તિ ના દેવ એને બેને મેર આવે ના નહીં સમ મેર ના આવે કે બેના ખાતા અલગ અલગ હોય હા, મારી.
બેના ખાતામાં પુનઃ અલગ અલગ હોય, સાચી વાત બેના ખાતામાં દોન અલગ અલગ હોય, હા, એટલે હા. મેર આવે નહીં નહીં. હવે આ બે દેવનો ઝઘડો ભાગી નાખો, તમારા ઘેર કકરાટ કંકાસ દૂર ના થઈ જાય. તું સોલંકી પેઢી હા માડી હાથું માડી કીધું સાચું. હાથું પાકું. માડી પાકું એ ઝઘડો ભાગવાની ખબર પડે ના ના માડી એ તો માડી. કે છે. એ મારે શીખવાડવું પડશે. હા માડી તમારે જ શીખવાડવું પડે તમારો ભૂવો બચવું પડશે. માડી અમે નહીં જાણતા અમે નહીં જાણતા પણ માડી બચુભાઈ કોણ છે આગળ પણ માડી અમે તો આ ભલો ને હે બોલો બોલો તો અમારા ઘરમાં એ કોણ થાય બોલો પણ માડી એ તો અમાર દાજી છે ને આ દાજીનો છોકરા એ પણ ત્રણ ભાઈ અને ત્રણ ભાઈ આપા એ બાજુ ભૂવા ખરાક નહીં, ઓ હા માડી હા માડી કાંઈ વાંધો નહીં. જે ભલો બચું સજ પણ માડી અમને એવા નહીં બોલાવતા આ ભુવાજી ભલો આવે હાચો કે નહીં, ભૂવો ઘર છોકરો કે હે માડી એવો આવે હવે વાપરો. એ બધી વાત જવા દો, હું તમને જે કહું ને અત્યારે એ કરો. હારું માડી ચામુંડ માતાને નિવેદ કરો, નારિયેળ વધેરો, 5 કુવાસી જમાડો, 25 કિલો જાર નાખો. ટાઈપિંગ વાળા લખે છે ચોજ્યા અહીંયા 25 કિલો જાર નાખો અને એવું કહો કે માં તને પૂછ્યા વગર કોઈ દેવનો દીવો ઘરમાં કર્યો ને તો માં એનો દંડ કરીએ છીએ, હારું. માફ કરજે. હારું. જો કદાચ એટલા ચામુંડ રાજી થઈ જાય ને તો તમારી પેઢીની માતા ચામુંડ માતા એટલી ખમા મજા લીલા લહેર કર્યાલ છે ને કે બીજી પારકી માતાઓને ધાવવાનું ભૂલી જશે. હા શું કીધું? હારું. બીજી વસ્તુ તમારી પેઢીમાં અંદરોની ગોઠો છોડી દેજો. હારું માડી જેમ ભાઈઓ મેર આવતો એટલે માતાને ગમતું